નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલામ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આજે છે શિક્ષક દિન. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની ભણાવે વિદ્યાના પાઠ. સંસદમાં વધુ એકવાર હોબાળો. આરક્ષણ બિલ અધ્ધરતા. સપા અને બસપાના સાંસદો વચ્ચે હાથાપાઈ. યુનિવર્સિટીમાં કોંગી કાર્યકરોના ધરણા. નવનિયુક્ત કુલપતિ આદેશ પાલનો વિરોધ. એક અનોખો શિક્ષક કરે છે ફૂટપાથ ઉપર વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર. સીબીઆઈ રજૂ કરી તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટ. જિંદગી માટે જજુમી મોતને આપી માત. યુનિયનોના ગ્રાહકો દર મહિને કરે છે ₹12 કરોડની બચત. હું તુલિકા. આપણા સમાજમાં નારીનું સ્ત્રી શક્તિ તરીકે ગૌરવ લેવાય છે, તો બાળકોને પણ ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પણ આપણા ગુજરાતમાં અત્યારે તમે જુઓ કેટલા રેપ કેસીસ આવે છે, કેટલા બાળકો ઉચકી જાય છે અને ભરચક એરિયામાંથી ઉચકી જાય છે. એવું નથી કે ખાલી એરિયામાં જાય છે ને એ લોકોને ઉચકી જાય છે. રોડ ઉપરથી, સ્કૂલમાંથી, સ્કૂલની બહારથી. એ બહુ જ ખરાબ વાત કહેવાય આપણી માટે. શું કોઈ પણ સરકાર આટલી સંવેદનહીન બની શકે ખરી? હવે નારીની સહન શક્તિની હદ આવી ગઈ છે. આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન. શિક્ષક શબ્દ જ શિક્ષણ સાથે જોડાયેલો છે. શિક્ષક એ સમાજનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે અને માટે ચાણક્યના શબ્દો યાદ આવે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રણય और निर्माण उसकी गोद में पलते हैं. સમાજનું નિર્માણ અને અધોગતિનું સર્જન પણ શિક્ષક જ કરતો હોય છે અને માટે ભારત દેશમાં અનેક શિક્ષકો કે જેમણે સમાજમાં ક્રાંતિ આણી છે તેમને સદૈવ યાદ કરે છે. ત્યારે આજનો દિવસ એટલે કે શ્રેષ્ઠ શિક્ષક અને સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણનના જન્મદિવસ, જેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. દર પ્રતિવર્ષે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. એક સંનિષ્ઠ શિક્ષક તરીકે સેવા અને કારકિર્દી ખૂબ જ બિરદાવેલી હતી. તે સંદર્ભના માનમાં અમારી સંસ્થા બાળકોને ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને તેમને ડૉક્ટર રાધાકૃષ્ણના કર્મયોગી એક સંનિષ્ઠ શિક્ષક તરીકેના કાર્યને સમજી અને તેને માનમાં શાળામાં સરજી હાઈસ્કૂલ નારણપુરા વિસ્તારમાં દર પ્રતિવર્ષ આ ઉત્સવ અમે આનંદથી અને વિદ્યાર્થીઓ આનંદભેર એમાં ભાગ લે છે અને એક સાચા શિક્ષક તરીકે કેવો હોવો જોઈએ એ કર્મનિષ્ઠ, સંનિષ્ઠ અને કર્મયોગી શિક્ષક તરીકેની તેની જીવનમાં તે સેવા આપે તે દ્રષ્ટિએ અમે બાળકોને તૈયાર કરીએ છીએ અને એ બાળકો તૈયાર થઈને આજે ભણાવે છે એ અમારા માટે એક ગૌરવ સમાન છે એમ કહી. ત્યારે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલી સંઘવી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ઉજવ્યો શિક્ષક દિન. લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓએ પોતે એક દિવસના શિક્ષક બની સમગ્ર કાર્યભાર સંભાળ્યો અને ધોરણ 11 કોમર્સમાં ભણતા જય દવે પણ આજે અર્થશાસ્ત્રમાં પાઠ ભણાવતા નજરે પડ્યો. કૌટિલ્યમાંથી પ્રેરણા મેળવી અર્થનીતિના પાઠ ભણાવતા જઈને જોઈ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આનંદિત થઈ ગયા. તો વિદ્યાર્થીઓને પણ શાંત ચિત્તે સાંભળીને બેસ્ટ વિદ્યાર્થીઓ હોવાનું પુરવાર કર્યું કે સમગ્ર રાજ્યમાં આજે વિદ્યાર્થીઓ એક જ દિવસે શિક્ષક બની તમામ શાળા કોલેજોમાં શિક્ષણના પાઠ ભણાવતા નજરે પડ્યા. તો કોલસા કાંડ પણ સરકારનો પીછો છોડતું નથી. સમગ્ર ચોમાસુ સત્રમાં વિપક્ષ ભાજપના હોબાળા અને વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના રાજીનામાની માંગણી વચ્ચે એક પણ દિવસ યોગ્ય રીતે સંસદીય કાર્યવાહી ચાલી શકી નથી. ત્યારે આજે વધુ એકવાર સંસદમાં વિપક્ષે ગતિરોધ ઉભો કરતા કાર્યવાહીને થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી. જો કે આજે ફરી એકવાર સદનમાં ગરિમા ખોરવાઈ તે પ્રકારની ઘટના ઘટી. એસટી અને એસસીના પ્રમોશન આરક્ષણ બિલને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ અને બહુજન સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે હાથાપાઈ સર્જાઈ અને લોકસભાને આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જો કે રાજ્યસભામાં થયેલા હંગામા વચ્ચે પણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આજે શિક્ષક દિન નિમિત્તે એક બાજુ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ શિક્ષક બની વિદ્યાના પાઠ ભણાવી રહ્યા છે,
તો બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને અધ્યાપકોએ શિક્ષણ વિરોધી નીતિ વિરુદ્ધ યુનિવર્સિટી ખાતે ધરણા યોજ્યા. તાજેતરમાં નિયુક્ત થયેલા કુલપતિ ડોક્ટર આદેશપાલની નિમણૂક અંગે પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો. કોંગ્રેસ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીનની આગેવાનીમાં આજે વિદ્યાના ધામ સમા યુનિવર્સિટી કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી ધરણા યોજાયા. ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ગુજરાતની વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, સંચાલકો, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા અને શિક્ષક દિન નિમિત્તે આજે ગુજરાતની જનતાને એવું કહેવા માટે એકઠા થયા હતા કે ગુજરાતમાં શિક્ષણમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ખોટા દાવાઓ કરે છે. સ્વનિર્ભર ધોરણે નવી કોલેજો ખોલી છે, નવી યુનિવર્સિટીઓ પણ સ્વનિર્ભર ખોલી છે અને ગુજરાતમાં શિક્ષણની હાલત અત્યંત કથળી ચૂકી છે. હું મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ બધાના એક પ્રતિનિધિ તરીકે આહવાન કરવા માંગુ છું કે આગામી દિવસોમાં જો રાજ્ય સરકાર એની શિક્ષણ નીતિમાં સુધારો નહીં કરે, આ તમામ વર્ગને અન્યાય કરવાનું નહીં બંધ કરે, તો આ તમામ વર્ગોએ આજે એકઠા થઈને એક નિર્ધાર કર્યો છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની આ સરકારને ઉખાડીને ફેંકી દેવી પડશે. કારણ કે આ સરકાર દાણી અને અદાણીની સરકાર છે, વિદ્યાર્થી, અધ્યાપક, આચાર્યની સરકાર નથી. શિક્ષક દિનના દિવસે ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો, આચાર્યો, અધ્યાપકો, કર્મચારીઓ, સિન્ડિકેટના સભ્યો, સેનેટ સભ્યો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં 2 કલાકના ધરણા કર્યા હતા. આ ધરણા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કે રાજ્યના શિક્ષણ મંત્રી છેલ્લા 2 વર્ષથી અધ્યાપકો, આચાર્યો અને સંચાલકો એમના પ્રશ્નો માટે રજૂઆત કરવા જાય છે, છતાં પણ સમય આપતા નથી અને કર્મચારીઓ, અધ્યાપકો કે સંચાલકો કે આચાર્યોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ કરતા નથી. એના માટે આજે મેં ગવર્નરશ્રીને આવેદનપત્ર પણ આજે મોકલવાના છે. એ ઉપરાંત ગુજરાતની કમનસીબી છે કે ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે. 3 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. 360 કરતાં વધારે કોલેજો છે. એવી મોટી યુનિવર્સિટી જે શિક્ષણનું ધામ છે, ત્યાં આગળ દારૂ પીવાની ટેવવાળા અને દારૂની પરમિટ ધરાવતા ડૉક્ટર પાલને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે વરણી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે 2 વખત એને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. દારૂ પીને સોસાયટીમાં ધમાલ કરતા હતા. એવી પણ એની સામે ઘણી ગંભીર ફરિયાદો છે. એવા કુલપતિને રાજ્યના મુખ્યમંત્રીએ કુલપતિ તરીકે જે નિમ્યા છે એનો અમે વિરોધ કરી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત કુલપતિ ડોક્ટર આદેશપાલ વિરુદ્ધ અત્યારથી જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આમ તો ભારતના ભાવિનું ઘડતર વર્ગખંડોમાં જોવા મળે છે, પણ અમદાવાદમાં એક એવી ફૂટપાથ શાળા છે જ્યાં વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર થઈ રહ્યું છે. વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણના નામે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં કમલ પરમારે ફૂટપાથ ઉપર શિક્ષણ આપવાનું શરૂ કર્યું. કમલભાઈ છેલ્લા 12 વર્ષથી પોતાની ફૂટપાથ સ્કૂલ ચલાવી રહ્યા છે અને આજે તેમની પાસે લગભગ 160 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. इन बच्चों को मैं कम से कम 12 साल से पढ़ाता हूँ. मैं इसलिए पढ़ाता हूँ कि जो एक दफ़े मैं मेरा कारखाने पे खड़ा था आज से 12 साल पहले, और बच्चे लोग इधर से निकले और मैंने उसको पूछा कि भाई आप क्या कर रहे हो, तो हम पढ़ रहे हैं, आज परीक्षा दे के आए. जब मैंने उनको पूछा कि लाओ मैं आपका पेपर देखूँ सबका, जब मैंने उनका पेपर देखा तो कोई बच्चे को गिनती करने का नहीं आता था, पढ़ने का नहीं आता था. तब मेरे को ऐसा लगा कि बच्चों के लिए कुछ मेरे करना पड़े. जब वो टाइम में मैंने ये आजू बाजू के जो झुप्पड़पट्टी वाले बच्चे हैं उनको सबको इकट्ठा करके मैंने बोला आपको कुछ आता नहीं है तो आप मेरे पास आके बैठो, मैं आपको पढ़ाऊंगा. तो मैंने 12 साल पहले ये चालू किया. આ કોઈ અસામાન્ય વિદ્યાર્થીઓ નથી, પણ એવા બાળકો છે જેમના માટે ઊંચી ફી વસૂલતી શાળાઓ કે ટ્યુશનોમાં જવાનું શક્ય નથી. આ બાળકો અમદાવાદના પાલડી વિસ્તારના ઝૂંપડામાં રહેતા બાળકો છે. આવા બાળકોને પોતાનો અભ્યાસ મ્યુનિસિપલ શાળામાં કરવો પડતો હોય છે, જ્યાં ક્યારેક શિક્ષકની હાજરી ન હોય તો ક્યારેક શિક્ષણની વ્યવસ્થા જ ન હોય. આજથી 12 વર્ષ પહેલા કમલભાઈ પોતાના કારખાના પાસે ઊભા હતા. તે સમયે તેમણે ઘણા બાળકોને જોયા અને આ બાળકો પાસે કમલભાઈએ ઘણા જવાબ પણ માંગ્યા. આ બાળકોને પોતાના અભ્યાસમાં આવતા એક પણ વિષયનું જ્ઞાન નહોતું.
આ વાત કમલભાઈને હચમચાવી ગઈ અને શરૂ કર્યો એક અનોખો સેવા યજ્ઞ. કમલભાઈની પાઠશાળામાં આવતા બાળકોને પહેલા જમવાનું અપાય છે અને બાદમાં જ્ઞાન પીરસાય છે. આ સેવા યજ્ઞની શરૂઆતમાં કમલભાઈએ 5 વર્ષ સુધી તમામ ખર્ચ એકલે હાથે ઉપાડ્યો, પરંતુ લોકોને જાણ થતી ગઈ તેમ લોકો પણ આ ઉમદા કાર્યમાં મદદ કરવા લાગ્યા. જે બાળકો 10મા ધોરણથી આગળ ભણી શકતા નહોતા તેઓ અત્યારે ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને અહીં અન્ય બાળકોને પણ શિક્ષણ આપી રહ્યા છે. તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ મામલે મંગળવારે સીબીઆઈએ બનાસકાંઠાની દાતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ સહિત 20 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ઓપી માથુર અને ગીતા જોહરીના નામનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 7 આઈપીએસ અધિકારીઓ અને ખુદ તપાસનીશ અધિકારીઓ વિરુદ્ધ પણ આ ચાર્જશીટ દાખલ કરાઈ છે. જ્યારે રાજકુમાર પાંડ્યનના વકીલે તેનો વિરોધ વ્યક્ત કરતા આ ચાર્જશીટ દાખલ કરી ન શકાય તે અંગેની વાંધા અરજી પણ દાખલ કરી છે, જે અંગે 10મી સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. નવસારી જિલ્લાના દેવસર ગામમાં ઘાસ ચરાવનારાઓ મોટી સંખ્યામાં બકરીઓ લઈને નદી કિનારે ચરાવવા પહોંચ્યા, પરંતુ અચાનક ભારે વરસાદને કારણે કાવેરી નદી તોફાને ચડી અને આ લોકો કાંઈ પણ વિચારે તે પહેલા જ ચારે તરફથી પાણીમાં ઘેરાઈ ગયા. પરિસ્થિતિ ત્યારે ગંભીર બની કે આ ચારેય લોકો કોઈનો પણ સંપર્ક કરી શકે તેવી સ્થિતિમાં નહોતા. લગભગ 13 કલાક સુધી આ ચારેય વ્યક્તિઓ નદીના પાણીમાં ઘેરાયેલા રહ્યા. 4 लोगों और 42 बकरियों को रेस्क्यू ऑपरेशन बिलीमोरा नगर पालिका, नवसारी नगर पालिका, मामलतदार ऑफिस, तालुका पंचायत के ऑफिस और लोकल जो यहाँ तैराक और मछुआरे लोगों की बस्ती और बोट्स हैं उनसे आज रेस्क्यू ऑपरेशन ये हाथ धरा गया. ये रेस्क्यू ऑपरेशन ऑलमोस्ट 1 घंटे चला, जिसमें ऑलमोस्ट 2 बोट्स की मदद से ये सब निकाला गया. ये लोग जो फंसे थे वो चरवैये लोग थे जिनको कल बोला भी गया कि आप निकल जाओ, पर ओवर कॉन्फिडेंस या किसी तरह से वो नहीं निकले वहाँ से. आज जब तंत्र को ऑलमोस्ट 9 बजे के करीब खबर पता चली कि ये लोग फंसे हुए हैं, तब से ये जो रेस्क्यू ऑपरेशन था ये चालू था. ऑलमोस्ट 12:30 के करीब खत्म हो गया. જો કે ગામના એક રહેવાસીને આ ઘટનાની જાણ થતા ત્યારે તુરંત જ પ્રશાસનને આ અંગેની માહિતી આપી અને ચારેયને ખોડીની મદદથી નદી કિનારે લાવવામાં આવ્યા. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે, અને આ કહેવત અહીંયા જોવા મળી. 13 કલાક સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા 4 વ્યક્તિઓનો આબાદ બચાવ પણ થયો. ગુજરાતના યુનિયર મોબાઈલ ફોનના વપરાશકર્તાઓ હવે દર મહિને ₹12 કરોડની બચત કરે છે. અમદાવાદમાં સૌથી કિફાયતી પ્લાન, રિચાર્જથી વધુ બેલેન્સ અને અનલિમિટેડ એસટીડી કોલ્સ જેવી અનેક પ્રોડક્ટ સાથે ગ્રાહકો બીજા ઓપરેટરોના પ્રમાણમાં દર માસે ₹12 કરોડ બચાવે છે. गुजरात के लिए आज हमने एक बड़ा कैंपेन लॉन्च किया है, सबसे सस्ता कैंपेन. आज इस कैंपेन में कस्टमर को, अगर कस्टमर 58 रुपीज़ का रिचार्ज अगर खरीदते हैं इननॉर सिम में, तो उन्हें पूरे महीने के लिए अनलिमिटेड कॉल इननॉर टू इननॉर मिलेगा. ये बड़ा सक्सेसफुल कैंपेन था हमारा. पिछले महीने हमने रॉकिंग रविवार किया था. हर रविवार कस्टमर को फ्री कॉल देते थे हम लोग. उसी के तहत हमने ये कैंपेन लॉन्च किया है. हर रोज 58 रुपीज़ में हर रोज इननॉर टू इननॉर कस्टमर को कॉल फ्री मिले, अनलिमिटेड कॉल फ्री. આ સંદેશ સાથે કંપનીના એમડીએ ગુજરાતમાં યુનિનોર સબસે સસ્તા રોડ શો રજૂ કર્યો. ગ્રાહકોને વધુ લાભ આપવા માટે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.